નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 26મી જૂન અને વાર થયો છે ગુરુવાર। આગામી કલાકોની અંદર ગુજરાતમાં ફરી સાબેલાધાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે। સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને પણ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। તો ખાસ કરીને મિત્રો, ઘરની બહાર જો તમે નીકળો તો છત્રી અને રેનકોટ સાથે રાખજો, કારણ કે મિત્રો અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લાઈવ અપડેટ સામે આવી રહ્યા છે કે ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે વહેલી સવારથી જ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। તો અમુક ભાગોમાં ભારે પવનોની સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। હવે પછીની કલાકો, જેમાં આગામી 3 કલાકમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, એમને લઈને હવામાન વિભાગના આંકડા સામે આવ્યા। સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। એટલે કે મિત્રો, આગામી 15 દિવસ સુધી ગુજરાતમાં હજુ પણ વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં હવે પછીના દિવસોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે। ખાસ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, જેમાં પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો, ગઈકાલે જે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે જે દમણ લાગુનો વિસ્તાર છે, દમણનો દરિયો છે મિત્રો, ખાસ કરીને ગાંડોતુર બન્યો હોય તેવા આંકડા સામે આવ્યા। દરિયાની અંદર ઊંચા મોજા ઉછળ્યા। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? શું તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ગામમાં, એ તાલુકામાં કે પછી એ જિલ્લાની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે? તો ખાસ કે મિત્રો, જો વરસાદ પડી રહ્યો હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, જો આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો આવનારો વિડીયો જે મિત્રોએ કોમેન્ટ કરી છે એમના જે વિસ્તાર છે, એમનું ગામ છે, એમનું તાલુકો છે, એમના જિલ્લા વિશે આપણે સવિસ્તાર વિગતવાર એક નવો જ વિડીયો હવામાનને લઈને આવશે। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો અમુક ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો અમુક ભાગોની અંદર આગામી કલાકોમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ શરૂ થવાને લઈને, જળબંબાકાર વરસાદ પડવાને લઈને, જેમાં પણ ખાસ કે મિત્રો હવે પછી અમદાવાદ પાણીમાં ડૂબતું હોય તેવા પણ હવે પછીના દિવસોની અંદર સમાચાર સામે આવી શકે છે। એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો તો કચ્છ લાગુના ભાગથી લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો, તમે આ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોઈ શકો છો। સમગ્ર ગુજરાતમાં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અમુક ભાગોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। તો હાલ મિત્રો, લાઈવ વરસાદની વાત કરીએ તો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ દરિયો ગાંડોતુર બન્યો, ભારે પવનો ફૂંકાણા। હવે પછીની કલાકોમાં ભાવનગર આજુબાજુના જે બોટાદ છે, બોટાદ આજુબાજુના વિસ્તારો છે, જેમાં ભાલ પંથકમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે। મિત્રો, ખાસ કરીને નદી નાળાઓ છલકાણા છે, આભ ફાટવાને લઈને નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો, આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે હવે પછી કચ્છ લાગુના વિસ્તારની અંદર 28 તારીખના રોજ ખાસ મિત્રો કચ્છના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। તો એમને લઈને પણ હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે, જેમાં સંપૂર્ણપણે કચ્છમાં સારો એવો વરસાદ પડશે। ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવે મિત્રો, જ્યારે કચ્છમાં વરસાદ પડતો હશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આમ તો મિત્રો, ગુજરાતમાં અત્યારે આ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ પડશે। અને મિત્રો, જે બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારત સુધી પહોંચે છે તો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, એવું અત્યારે અનુમાન હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। અને મિત્રો, જુલાઈ મહિનાના પહેલા સપ્તાહની અંદર સમગ્ર ગુજરાતમાં ફરી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હશે એમને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું સમગ્ર ગુજરાતમાં કયા પ્રકારનું એલર્ટ કયા જિલ્લાની અંદર લાગી ચૂક્યું છે, આવનારી કલાકોમાં કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમને લઈને પણ સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 26મી તારીખ આજ થઈ છે અને મિત્રો અત્યારના જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે જેમાં હવે પછી ઉત્તર ગુજરાતના અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુના જે સરહદી વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. તો મિત્રો આવતીકાલે જેમાં 27 તારીખનો નકશો જોઈ શકો છો, 28 તારીખનો નકશો જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ આકાર પામશે. ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. મુશળધાર વરસાદ પડવાને લઈને જળબંબાકાર મેઘતાંડવ શરૂ થવાને લઈને નદી નાળાઓ છલકાશે એમને લઈને આંકડા સામે આવ્યા, જેમાં મિત્રો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, પાટણ, મહેસાણા અને ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ સૂકું જોવા મળશે. જી હા, અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે પરંતુ કોઈ ભારે વરસાદને લઈને કોઈ પણ લેટેસ્ટ આંકડા સામે નથી આવ્યા. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો નકશો રજૂ થયો છે. 29 તારીખના રોજ પણ મિત્રો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગો તો ડૂબતા હશે પાણીમાં, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ ઉપર પાણીના દ્રશ્યો સામે આવશે એવા અત્યારના હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 1લી તારીખે જે વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાંથી નાબૂદ થઈ જશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમના આંકડા વધી શકે છે. તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવે આવનારા મહિનાની અંદર જોવા મળશે. મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગના સ્થળોએ અમુક ભાગોમાં જ્યાં ધોધમાર વરસાદ પડતો હશે તો અમુક ભાગોની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, તો અમુક ભાગોની અંદર બપોર પછીના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ પડશે. તો મિત્રો એમને લઈને વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા વિસ્તારની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તો અમુક ભાગોમાં જ્યાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે કે મધ્ય ભારતના ભાગોમાં બની રહેલી જે સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાની જેમ અસર કરશે. મિત્રો શું આ વાવાઝોડું જ હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ત્રાટકવા માટે આગળ વધી શકે? જો મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આગળ વધશે તો ગુજરાતમાં ખાસ મિત્રો ધોધમાર વરસાદ પડશે, જળબંબાકાર વરસાદની સ્થિતિ સર્જાશે. તો મિત્રો આ જો વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના સૌપ્રથમ જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો અમદાવાદ છે, દાહોદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લુણાવાડા છે, હિંમતનગર છે, મહેસાણા છે, ગોધરા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો વડોદરા છે, આમોદ છે, રાજપીપળા લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, સુરત છે. દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમના આંકડા છે વધી શકે, ધોધમાર વરસાદ પડી શકે, 7 થી 8 ઇંચ સુધીના વરસાદના આંકડા પણ વધી શકે. તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે તો વાત કરી, પરંતુ અત્યારે વરસાદ કઈ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો મિત્રો આજે સાંજ પડે તો ખાસ કરીને મિત્રો આજે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અમુક ભાગોની અંદર તો તીવ્ર કડાકા ભડાકા જેવો અવાજ સંભળાશે. તો મિત્રો એમના ભાગરૂપે ગુજરાતના ચોટીલા, રાજકોટ, માંડવી, સુરેન્દ્રનગર, ધોળકા, આ સાથે અમદાવાદ છે, આ સાથે મિત્રો વિરમગામ છે, આ તમામ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે નક્ષત્રોને આધારે પણ ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું સારું જશે અને અત્યાર સુધી ગુજરાતના સરેરાશ વાત કરીએ તો 19થી લઈને 25% સુધીનો વરસાદ ગુજરાતમાં સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. તો એમને લઈને અને નક્ષત્ર જે અત્યારે ચાલી રહ્યું છે આદ્રા નક્ષત્ર, અને આદ્રા નક્ષત્રની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આદ્રા નક્ષત્રનું આગમન તો થઈ ગયું, ચોમાસાનું આગમન થઈ ગયું, સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવો માહોલ જામ્યો. સૌપ્રથમ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે એ દક્ષિણ ગુજરાતમાં થતી હશે. તો મિત્રો એમને લઈને પણ આપણે માહિતી મેળવી હતી આગળના વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે જે દ્વારકા લાગુનો વિસ્તાર છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો જો વાત કરીએ વધુ માહિતી મેળવીએ તો હવે પછીના દિવસોની અંદર અમદાવાદ લાગુના આજુબાજુના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, ધોળકા છે, આ સાથે મિત્રો ખંભાત લાગુના વિસ્તાર છે,
ખંભાત લાગુના વિસ્તાર છે, ગોધરા છે, લુણાવાડા, મહેસાણા છે, આ સાથે રાંધણપુર છે, પાલનપુર છે અને જે અત્યારે આબુ એટલે કે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર સારો એવો તો અમુક ભાગોમાં ધોધમાર જળ હોનારત સર્જાય